આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વીરપુરમાં પૂર્વ પતિએ છૂટાછેડા લીધા બાદ મૈત્રી કરાર કરીને રહેતી પૂર્વ પત્નીને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી છે। છૂટાછેડા લીધા બાદ પૂર્વ પતિએ મહિલાના ઘરમાં ઘૂસીને છરીના ઘા મારી પૂર્વ પત્ની પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધી છે। આ હુમલો કર્યા બાદ પતિ તુરંત વીરપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સમક્ષ હાજર પણ થયો છે। વીરપુરમાં એક અલ્પાબેન કરીને તેમની હત્યા કરવામાં આવી છે। તેમની હત્યા કરવામાં તેના જ પૂર્વ પતિનો હાથ છે અને તેમણે આ અલ્પા સાથે છૂટાછેડા થઈ ગયા બાદ અલ્પા છે એ પોતાની બંને દીકરીઓ સાથે અન્ય એક વ્યક્તિ સાથે મૈત્રી કરારથી રહેતો હતો। તેનો ખાર રાખી અને તેના પૂર્વ પતિએ આવી અને આ અલ્પા ઉપર આડેધડ કરીને ઘા કરી અને તેના ઘરે જઈને મૃત્યુ નિપજાવેલ છે। આરોપી પોલીસ કસ્ટડીમાં આવી ગયેલ છે અને વધુ તપાસ ચાલુ છે। આજે પૂર્વ પતિ છે તેનું નામ આરોપી છે કાનજીભાઈ રાઘવભાઈ ગોહેલ, મૂળ વીરપુરનો જ છે અને તેમની હત્યા કરવાનું કારણ એમને જે એમની જે પત્ની છે હતી જે અલ્પા, એમણે એને છૂટાછેડા આપી દીધા અને તેની મરજી વિરુદ્ધ અન્ય એક ઈસમ સાથે મૈત્રી કરારથી રહેતી હતી તેનો ખાર રાખીને તેમણે બનાવને અંજામ આપેલ। આરોપીનો ગુનાહિત ઇતિહાસ અત્યારે ચેક કરવામાં આવી રહેલ છે। હજી સુધી કંઈ મળવામાં નથી અને હજી જોઈને પછી જણાવીશ।